તારે જે બનાવવું હોય બનાવી નાખ ને, મારું હું લોહી પીવસ ભાઈ હવે. એમે હું તને કહું ઈ તો તું બનાવતી હો નહીં. મૂક ને ફોન લપ કરતી. ये क्या हो गया? એટલે મારી બાયડી થી તલાક જોઈ હે. કા તલાક જોઈ હે? કોઈ વકીલ ઓળખી તો હે પેલા ઈ મને કે. પણ થયું હું કે તલાક લેવો હે? એલા લોહી પીવે હે ભાઈ હવે. હાવ હેરાન કરી નાખ્યો હે. અત્યારે સોનું કેટલું મોંઘું, 1 લાખ ભાવ હાલે હે. અને દર 6 મહિને મને કે મને સોનું લઈ દ્યો, મને ચેન લઈ દ્યો, બુટિયા લઈ દ્યો. ઓલી પગની ઓલી શું કહેવાય, મછલી કહેવાય કે શું કહેવાય, આવા પગમાં હોના પહેરવા હે એને. તો લઈ દે. ક્યાં માયમાંથી લઈ દઉં? હજી એની માંગુ તો એને સાંભળતો ખરી પેલા તું. તારી આંખું ફાટી જાય. દર અઠવાડિયે એને મારા 12 ગામ ફરવા લઈ જવાની. એમ નહીં કે રાજકોટમાં રેસકોર્સ જાઓ, ફનવર્લ્ડ જાઓ, એકાદા મોટા રેસ્ટોરન્ટમાં જમવા જાવ, એમ નહીં. મોટી ટ્રીપ જોઈએ એને. ગોવા જાવું, દીવ જાવું, આવડા કવડા કપડાં પહેરીને એને ક્લબમાં ને વાન આવી તો એની માંગુ છે. ટૂંકમાં એવું થયું ને કે જેદુની થી એના લગ્ન કર્યા ત્યારે માંગ ભરી હતી, તેદુની માંગ જ પૂરી કરસ. લગ્ન પેલા મને કે હું તો ખાલી ઝુડિયોના જ કપડાં પહેરું, તો ઝુડિયોનો તો હાલો આપણે એ પોહાય આપણાને કે 1500-2000 માં મારા કપડાં આવી જાય એના. પણ હવે લુઈ વૂતો, ગુચ્ચી આવી માંગુ કરે હે ભાઈ. તને ખબર હે મેં હમણાં લોન લીધી છે, 5 લાખની લોન લીધી. મારે એનો હપ્તો જાય 35,000 નો. હવે મને કે મારે છે ને એક્ટિવા લેવું છે. કે બધી છોકરીઓ ને મારી કે લેડીઝોમાં ગ્રુપમાં ને બધી એક્ટિવા લઈને ફરે છે. તમે તો મને કઈ લઈ નથી દેતા. હવે આવડા તો કેટલા તોલાના તો હોના પહેરે છે, પાછી કે તમે મને કઈ લઈ નથી દેતા. કીધું તું લગ્ન કરમાં. મારી ઠેકનો શોખ હતો. મારી જિંદગી હવે ના લેણા ભરવામાં જ જાય, હપ્તા ભરવામાં. મારી પાસે પહેરવા લુગડું નથી યાર. આ ઓફિસના જ કપડાં પહેરીને ફરતો હોય. હું તો હજી સલાહ દઉં, ગાંડો બની જાય ને જુનાગઢ વયો જાય. લગ્ન ન કરાય ભાઈ, તું કરતો નહીં, હલવાઈ જાય. એટલે જ નથી કર્યા મેં. તારે એને મને જલસા જ રહી ગયા જિંદગીમાં. અમે ત્યાં અમારા લાગી ગયા હાવ. પણ હવે મારા તો સારી જિંદગીમાં નજર લગાડમાં.